ચાલો હવે આપણે જોવાના છે દાખલા નંબર 10. આપણે હમણાં કયો જોયો? દાખલા નંબર 8 જોયો. 9મો આપણો થઈ ગયેલો એટલે દાખલા નંબર 10. આનામાં બી છે ને થોડીક વેરાયટી છે. મેં કીધેલું ને હવે ધીરે ધીરે દાખલાનું લેવલ વધશે. સેમ ટાઈપના દાખલા નહીં આવે હેલા કંઈક ને કંઈક નવું શીખવા મળશે ધીરે ધીરે. હજુ તો વિશિષ્ટ દાખલા બાકી છે. બરાબર, જોઈએ છે કઈ બી હશે. ક્વેશ્ચન નંબર 10 પેજ નંબર 77. જે લોકોને નહીં ખબર હોય આ જે પેમ્પલેટ છે ને આની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે ને ડાઉનલોડ કરી લો અને એમાં પેજ નંબર 77 પર આવો. એના પર દાખલા નંબર 10 છે. શિવાની અને નીરજ એક પેઢીના 3:6 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તારીખ 31/3 એટલે કે ગયા વર્ષનું પાકું સરવૈયું નીચે આપેલું છે. બરાબર, જૂનું પ્રમાણ કેટલું મળી ગયું આપણને? 3:6. ખ્યાલ આવ્યો? બહુ ઇમ્પોર્ટન્ટ છે આ ફેરી નફા નુકસાનના પ્રમાણને ત્યાગને એ બધાની ગણતરી. પછી આપણને હવાલા કીધા છે. સૌથી પહેલાં કીધું ઉપરની માહિતી ઉપરના પાકા સરળની તારીખે ભાગીદારોએ નવા ભાગીદાર તરીકે વિજયને પ્રવેશ આપ્યો. 2 જણા હતા, શિવાની અને નીરજ. ત્રીજો કોણ આવી ગયો? વિજય. અન્ય બાબતો નીચે મુજબ નક્કી કરવામાં આવી. વિજય નવી પેઢીની ચોખ્ખી મિલકતની 50% રકમ મૂડી અને પોતાના ભાગની પાઘડી રોકડમાં લાવશે. અચ્છા, આ ફેરી કંઈ નોવેલ્ટી લાવ્યા લોકો. શું કીધું? નવી પેઢીની ચોખ્ખી મિલકત. તો સૌથી પહેલાં તો તમને લોકોને ચોખ્ખી મિલકત ખબર હોવી જોઈએ. ચોખ્ખી મિલકત એટલે કઈ મિલકત? મેં આ વસ્તુ લખાવેલી બી છે. ચાલો કંઈ નહીં, ધીરે કરીને સમજાવો. એટલું ખબર પડી ગઈ કે કેટલા ટકા ચોખ્ખી મિલકતના કેટલા ટકા મૂડી લાવવાનો છે. હવે ચોખ્ખી મિલકત એ અત્યારે તમને નથી ખબર, બરાબર, પણ મેં તમને કહેવા તો ખ્યાલ તો આવી જશે ને કે ભાઈ આ ચોખ્ખી મિલકત છે તો એના 50% કરીશું. એટલા પૈસા વિજય શું લાવશે? મૂડી તરીકે. પછી આગળ શું કીધું છે? પોતાના ભાગની પાઘડી રોકડમાં લાવશે. એટલે ચાલો આ તો ડબલ ધમાકા થઈ ગયું. આનામાં છે ને એક તો આ એની કેટલી મૂડી લાવતો છે તે આપણે ડાયરેક્ટ કીધું નથી. એવું કંઈ કીધું છે કે ચોખ્ખી મિલકતના 50% લાવવાનો છે. તો બહુ જ એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ થઈ જાય આ વસ્તુ. તો ઘણા જ વિદ્યાર્થીઓને શું છે જલ્દી ખ્યાલમાં નહીં આવે કીએ તો બી. તો તમે ટ્રાય કરજો કે છે ને મેં પહેલી જ વારમાં તમારા મગજમાં આ વસ્તુ બેસાડી દેવું. આપણે એવી ટ્રાય કરવું. તો જે કહેવાય ને તે એકદમ ધ્યાનથી સાંભળજો. હવે પછીનું પાઘડી રોકડમાં લાવવાનો છે, બરાબર, અને મૂડી બી રોકડમાં જ લાવવાનો છે. પણ મૂડી કેટલા રૂપિયા લાવવાનો છે તે આપણને ખબર છે, પણ પાઘડી આપણે ચાહીએ તો શોધી શકીએ હમણાં હાલમાં. તો પાઘડીનું નવું મૂલ્ય 36,000 નક્કી થયું. બીજા હવાલામાં એવું કીધું છે. તો આ 36,000 આખી દુકાનની પાઘડી નક્કી થઈ કે ખાલી વિજયની? આખી દુકાનની 36,000. જોજો હે. તો વિજય છે તે પોતાના ભાગની લાવશે ને, તો એનો ભાગ કેટલો છે આપણને ખબર છે? લો ભાઈ, આ બી નથી ખબર. તો હવે આનામાં તો કેટલું બધું શોધવું પડશે, બરાબર. તો શું કરીએ આપણે એની માટે? સૌથી પહેલાં તો વિજયનો ભાઈ તું આવતો છે, બરાબર, પણ તારો ભાગ કેટલો છે તો અમને કે. તો એની માટે આપણે છેલ્લા હવાલામાં જવું પડશે. શું કીધું છે? શિવાની તેના નફાનો ભાગના 1/3, જ્યારે નીરજ તેના નફાના ભાગમાંથી 1/3 ભાગ વિજયને આપશે. મેં ખબર એટલું કીધેલું. 2 શબ્દો હતા. તું હતી તે દિવસે? માંથી અને ભાગનો. તું નહીં હતી? ચાલો કંઈ વાંધો નહીં. જેટલા લોકોને નથી યાદ ને એ લોકો માટે બી એક આજે નવી વસ્તુ છે કેવી રીતે શીખવાનું આ વસ્તુ. આપણને છે ને એટલું ખબર છે કે વિજય આવશે તો વિજય માટે કોણ ત્યાગ કરવાનું? શિવાની અને નીરજ, બરાબર. તો શિવાની બી પોતાના ભાગમાંથી થોડોક ત્યાગ કરશે, નીરજ બી પોતાના ભાગનો થોડોક ત્યાગ કરશે. તો બંને શબ્દ સેમ છે કે અલગ અલગ છે? એક છે પોતાના ભાગમાંથી અને પોતાના ભાગનો. આ ભાગમાંથી અને ભાગનો બંને શબ્દમાં શું ડિફરન્સ છે? તો એટલું યાદ રાખવાનું. કોનામાં માં આવતી છે? ભાગમાંથી. આ માં છે શબ્દ, તો માં શબ્દ છે ને તો એને કહેવાય કે માં સૌથી મોટી ત્યાગ મૂર્તિ. માને કે શું યાદ રાખવાનું? માં એટલે શું યાદ રાખવાનું? ત્યાગ મૂર્તિ, બહુ ત્યાગ કરે. તો માં આવે ને તો સીધો આ ડાયરેક્ટ ત્યાગ છે. શું છે? આ ડાયરેક્ટ ત્યાગ હોય. માં હોય તો શું હોય? ડાયરેક્ટ ત્યાગ. અને જો માં નહીં હોય તો
પછી ગુણાકાર કરીને કરવું પડે. નો શબ્દ હોય તો શું કરવાનો? ગુણાકાર. અને માં હોય તો ડાયરેક્ટ ત્યાગ છે. આનામાં ડાયરેક્ટ ત્યાગ હશે, નો છે તો એનામાં શું કરવું પડશે? એના ભાગનો ગુણાકાર. જે એનો ભાગ હશે એનો ગુણાકાર, બરાબર. અને જો માં શબ્દ હોય તો ડાયરેક્ટ ત્યાગ જ છે આપેલો. હવે આપણે 7મા હવાલાને પાછો એકવાર શાંતિથી વાંચીએ. શિવાની તેના નફાના ભાગનો 1/3. શિવાની તેના ભાગનો, હવે શિવાની તેના ભાગનો 1/3 ભાગ. કશે માં શબ્દ સંભળાયો તમને? તો આ એનો ત્યાગ હશે કે આપણે એના ભાગનો ગુણાકાર કરવો પડશે? ગુણાકાર. તો શિવાનીનો ભાગ કેટલો ખબર? એ લોકોનું જૂનું પ્રમાણ છે 3/6. એને આપણે ટૂંકા સ્વરૂપમાં લખવું હોય તો લખાય આપણાથી? કંઈ રિક્વાયરમેન્ટ નથી, પણ આપણે નાનું એટલું સારું પડે કે 3/6 જ રાખીએ. તમે જે કહો તે કંઈ ફરક નહીં પડે. એટલે 3/6 જ રાખીએ. તો એ લોકોનું જૂનું પ્રમાણ કેટલું હતું? 3/6. એટલે કે 3 ટુકડાને મળતા અને 6 ટુકડાને, એટલે ટોટલ કેટલા ટુકડા થતા? મારો તો વિચાર છે આને નાનું કરી નાખીએ, વધારે ખ્યાલ આવશે. 3 અને 6 એટલે 3 દુ 6. એટલે શિવાની કરતાં નીરજ કેટલા વધારે ડબલ લેતો છે ને? તો શિવાનીનો 1 અને આનો 2 રાખી દઈએ તો ચાલે? એટલે આનામાં વધારે ખ્યાલ આવશે, બરાબર. તો આ લોકોનું જૂનું પ્રમાણ છે. તો પહેલાં ટોટલ કેટલા ટુકડા થતા? એટલે આ શિવાનીનું કેટલું છે? 1/3 અને નીરજનું 2/3. આ જૂનું પ્રમાણ છે. તો હમણાં આપણે કોની વાત કરતા છે? શિવાનીની ને. શિવાની તેના ભાગનો. તો શિવાની તારો ભાગ કેટલો છે? જૂનો 1/3. હવે આ ભાગનો ગુણાકાર. તો જો હવાલાને પાછો વાંચો. શિવાની તેના ભાગનો નફાના ભાગનો 1/3. પછી આ જ્યારે પછી છે ને તે કાઉન્સ પાડી દો. નીરજની વાત આવે ને જ્યારે પછી કાઉન્સ પાડી દો. ડાયરેક્ટ પાછલું વાંચો. શિવાની તેના ભાગના 1/3 પછી કાઉન્સ પાડી દો. અને કાઉન્સ કાં પદશે ખબર? વિજય છે ને એની આગળ કાઉન્સને બૂજી નાખો. એટલે એટલો કાઉન્સવાળો ભાગ હવે વાંચવાની જરૂર નથી. ડાયરેક્ટ શિવાનીનું વાંચો. શું થયું? શિવાની તેના નફાના ભાગના 1/3 વિજયને આપશે, બરાબર. તો એના ભાગનો 1/3. તો એનો ભાગ કેટલો હતો? અને એના ભાગનો 1/3 ને, તો એના ભાગનો ગુણાકાર કર્યો 1/3. તો હવે મને શું મળશે? ત્યાગ. એનો ભાગ હતો 1/3 અને એમાંથી 1/3 એને વિજયને આપ્યો. તો એના ભાગનો ગુણ્યા 1/3 કરીશું તો શિવાનીનો ત્યાગ આવી જશે. આ છે ને એટલી ડીપ લાઈન છે કે મેં ચાહીને બી એટલી સારી રીતે આમ બેઠું મેં જે રીતે વિચારતો છું એ જ રીતે તમે વિચારી શકો એવી રીતે તો કદાચ નહીં જ. 2-4 વાર છે ને એક લાઈનને રિપીટ કરશો ને, ગુજરાતીને સમજશો ને તો ઓટોમેટિક ખ્યાલ આવી જશે. શું કીધું છે? શિવાની પોતાના ભાગનો, શિવાનીનો ભાગ કેટલો છે? એના ભાગનો બી 1/3 ભાગ. તો એના ભાગનો 1/3. તો એના ભાગનો ગુણાકાર કર્યો 1/3 સાથે. તો એટલો ભાગ વિજયને આપવાની છે. તો જે આવશે એને શું કહેવાશે? ત્યાગ. ખ્યાલ આવ્યો ને હવે? તો આનો ગુણાકાર ચોકડી ગુણાકાર કરવો પડશે કે ઓલરેડી ગુણાકાર જ છે? તો સામે સામે ગુણાકાર કરી દઉં. 1 × 1 3 તાલી 9. આ શું આવ્યું? 1/9. કોનો ત્યાગ? કોની માટે કર્યો? વિજય માટે. હવે છે ને પહેલાની સ્ટોરી વાંચીએ. જ્યારે નીરજ તેના નફાના ભાગમાંથી 1/3 ભાગ. નીરજ તેના ભાગમાંથી, કોઈ માં શબ્દ સંભળાયો? એના ભાગમાંથી. માં એટલે ડાયરેક્ટ ત્યાગ જ આપી દીધો છે. કેટલો છે એના ભાગમાંથી? તો આ નીરજનો 1/3. આનો ગુણાકાર કરું મેં? આ ડાયરેક્ટ ત્યાગ આવી ગયો માં શબ્દ છે એટલે. તો 1/3. તો મને કહો આ કોનો ત્યાગ આવી ગયો? નીરજનો. પણ અહીંયા 9 છે ને અહીંયા 3 છે, આવું ચાલે? તો આને બી શું બનાવી કાઢીએ? તો 3 ને 9 બનાવવા માટે કેટલા વડે ગુણવું પડે? 3 તાલી 9 ને. તો નીચે 3 તો ઉપર બી 3. તો અહીંયા કેટલો ત્યાગ આવશે? 3 × 3 3 તાલી. એટલે આ લોકોનું ત્યાગનું પ્રમાણ કેટલું આવી ગયું? શિવાની અને નીરજનું 1/3.
ખ્યાલ આવ્યો ભાઈ? આ છેકી નાખું. હવે કયા શબ્દ યાદ રાખવાના? ભાગનો ભાગમાંથી. આપણને ત્યાગ મળી ગયું. અને નવું પ્રમાણ મળ્યું આપણને? નવું પ્રમાણ તો આપ્યું જ નથી. હવે તો બી એક ઇઝી રસ્તો છે મારી પાસે. કોણ નવું આવતું છે? વિજય. વિજયનો ભાગ કેવી રીતે નવો બનશે? શિવાની અને નીરજ પોતાનો ત્યાગ, શિવાની પોતાનો ત્યાગ આપશે, નીરજ પોતાનો ત્યાગ આપશે, તો બંનેનો ત્યાગ ભેગો થશે એટલે કોનો નવો ભાગ બની જશે? તો આ બંનેનો ત્યાગનો સરવાળો કરી દઉં મેં. શિવાનીનો ત્યાગ કેટલો હતો? 1/, કેટલા તમે ભૂલી ગયો હવે? 1/9 હતા. અને નીરજના બી કેટલા હતા? 3/9. આ બંનેનો સરવાળો કરી નાખું. બરાબર? 9 જ હતા ને? હા, પાક્કું 9 હતા, મને યાદ છે. તો આનો સરવાળો જ્યારે છે ને છેદ સરખા હોય ને ત્યારે ડાયરેક્ટ જ 9 લખી દેવાના. ક્રોસ ગુણાકાર કરવા ખાતે કરી બી નાખો તો બી જવાબ આવી જશે. બરાબર? બરાબર. છેદ સરખા હોય તો બેઠા 9 લખી દેવાના અને ઉપર 3 ને 1. તો આ કોનું નવું પ્રમાણ મળી ગયું આપણને? વિજયનું. કેટલું છે? 4/9. તો વિજયનું નવું પ્રમાણ કેટલું છે? 4/9. ખ્યાલ આવ્યો હવે? એટલે 7મો હવાલો છે ને એને સ્ટાર કરી દો, એને સજાઈ નાખો, પણ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ચાલો હવે હજુ આપણે મારે શું કહેવાનું છે? હા, હવાલા નંબર 2માં આવો. શું કીધું છે? આખી દુકાનની પાઘડી કેટલી છે? 36,000. એમાંથી વિજય કેટલી પાઘડી લાવશે પોતાના નવા ભાગની? તો કેટલો છે એનો ભાગ? 4/9. તો 36,000 ગુણ્યા 4/9 એટલે 16,000. ખ્યાલ આવ્યો આનામાં? તો વિજય કેટલી પાઘડી લાવવાનો છે? 16,000. ખ્યાલ આવ્યો ને? હવે આપણે એક કામ કરીએ. આપણને મૂડી કેટલી લાવવાનો છે તે ખબર છે? તો હાલમાં ખાલી આમને લખી દઈએ. પેલું ખતવણી હમણાં રકમ હમણાં રહેવા દઈએ, ખાલી ગુજરાતી લખી કાઢીએ. તો જોજો કેવી રીતે થાય. પહેલી આમને શું થાય? રોકડ ખાતે ઉધાર. તો આપણે લખીશું રોકડ ખાતે ઉધાર. તે શેની રોકડ આવશે? મૂડી લાવવાનો છે વિજય. એક પેલું આપણે ચોખ્ખી મિલકત શું કહેવાય હમણાં આપણને ખબર નથી, પણ જ્યારે ખબર પડશે ત્યારે લખી દઈશું. હાલમાં ખાલી મૂડી લખી દેવાય નહીં. બરાબર? તો તે વિજયના મૂડી ખાતે અને તે પાઘડીના પ્રીમિયમ ખાતે. હવે મૂડીના કેટલા લાવશે મને ખબર છે, તો હમણાં એને જગ્યા ખાલી રાખું મેં. પણ પાઘડી કેટલી લાવશે એના ભાગની મને ખબર છે ઓલરેડી, 16,000. તો એ 16,000માં લખી દેવું. તો ટોટલ કેટલા રૂપિયા લાવશે એ મને ખબર છે, તો એને બી હમણાં રહેવા દેવું ખાલી જગ્યા. ખાલી જગ્યાનું ટેન્શન નહીં લેવાનું. ખાલી જગ્યા સમય રહેતા પછી ભરાઈ જશે. કોઈ ખાલી જગ્યા રહેવાની નથી. હવાલા નંબર 2. હવે મેં શું કરું? આમનો નંબર 2માં આપણે શું કરતા યાદ છે? જે જમા છે એને પાઘડીને ઉધાર કરી નાખીએ. તો પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર. કેટલા? 16,000. આ 16,000 ને કોને આપું મેં? શિવાની અને નીરજને. કયા પ્રમાણમાં? ત્યાગના. આપણે શોધ્યું ત્યાગ, તો અહીંયા આપણે લખીએ તે શિવાનીના મૂડી ખાતે અને તે નીરજના મૂડી ખાતે. હવે 16,000માંથી કેટલા ટુકડા કરવાના? 1 ને 3 એટલે ટોટલ 4. તો 16,000ના 4 ટુકડા એટલે એક ટુકડો 4,000નો. તો આને જશે 4,000 અને આને જશે 4 × 12,000. બરાબર છે? આ પછી શું કીધું છે કે એ લોકો કંઈ ઉપાડી જવાના છે એવું કંઈ કીધું છે આપણને? ના. ચાલો હવે એક કામ કરીએ. અહીંયા આપણી થઈ ગયા, આમનો થઈ કરી નાખી એટલે આપણું કામ પૂરું થઈ ગયું. આની ખતવણી કરીએ ને, ભલે રકમ નથી તો ત્યાં બી આપણે જગ્યા ખાલી છોડી દઈશું. અહીંયા આપણે રકમ નથી ખબર, અહીંયા બી આપણે રકમ નથી ખબર, બે જગ્યાએ. તો જ્યાં એની રકમ આવતી હશે ત્યાં આપણે શું કરી દઈશું? ખાલી રહેવા દઈશું. સમય આવશે ત્યારે એ થઈ જશે.
તો રોકડ ખાતાની ઉધાર બાજુ સામેવાળા 2 જણા વિજયના મૂડી ખાતે કેટલા ખબર જ નથી ને, તો અહીંયા ક્વેશ્ચન માર્ક કરી દઉં મેં, અહીંયા બી ક્વેશ્ચન માર્ક કરી દઉં, અહીંયા બી ક્વેશ્ચન માર્ક. બરાબર. હવે બીજું શું છે? પાઘડીના પ્રીમિયમ ખાતે. પાઘડીનું પ્રીમિયમ કેટલાનું છે? 16,000. અહીંયા મેં રોકડ ખાતાની એન્ટ્રી આપી દીધી. હવે વિજયના મૂડી ખાતામાં ક્યાં જતું રહ્યું મેં? જમા બાજુ. તો મેં ચાલ્યો વિજયના મૂડી ખાતાની જમા બાજુ, એક લીટી છોડીને સામેવાળાનું નામ. તો અહીંયા લખું છું રોકડ ખાતે. કોના ખાનામાં? વિજય. કેટલા ખબર જ નથી. અહીંયા બી શું કરી દઈએ? ક્વેશ્ચન માર્ક. આ પાઘડીનું પ્રીમિયમ ખાતું આપણે બનાવ્યું છે તો હમણાં રહેવા દેવું. આ પાઘડીનું પ્રીમિયમ બનાવ્યું ના, તો એની બી ખાતાવણી રહેવા દેવું. તો શિવાનીના અને નીરજના મૂડી ખાતામાં ક્યાં જઈએ? જમા બાજુ. તો શિવાની અને નીરજના મૂડી ખાતાની જમા બાજુ. સામેવાળો કોણ છે? પાઘડીનું પ્રીમિયમ. તો શિવાની અને નીરજના કેટલા લખું મેં? 4,000 અને 12,000. ખ્યાલ આવ્યો? ચાલો, બધી આપણી ખાતાવણી થઈ ગઈ. હવે આપણે એક કામ કરીએ. પહેલો હવાલો કમ્પ્લીટ, બીજો બી કમ્પ્લીટ. બરાબર. પછી શું કીધું છે? જમીન મકાનની કિંમતોમાં 10% વધારો કરવાનો છે. હવે તમે તો એકદમ પાકા થઈ ગયા છો. જમીન મકાન કેટલાનું છે? 1,50,000નું છે. અને શું કીધું છે? 10%નો વધારો, તો +15,000. બરાબર ને? એટલે બહાર નીકળશે 1,65,000. અને કેટલાની સારી વાત થઈ ગઈ? તો અહીંયા લખ્યું છું મેં જમીન મકાન ખાતે 15,000નો ફાયદો, એટલે 15,000. પછી શું છે? 10% ઓછી ગણવાની છે. આ બી તમને આવડતું જ છે. સ્ટોક કેટલાનો છે? કેટલા ટકા ઓછા ગણવાના છે? 10%. તો -2,000. તો કેટલા હવે ગણાશે એના? 18,000. કેટલાની ખોટ ગઈ આપણને? 2,000ની સ્ટોક ખાતે. ચાલો, પછી દેવાદારો પર 5,000 લેખે ઘાલખાદ અનામતની જોગવાઈ કરવી. તો કરી દઈએ ભાઈ. દેવાદારો કેટલાના છે આપણી પાસે? 30,000ના. કોઈ જૂની ઘાલખાદ અનામત છે? પણ આપણે હમણાં હાલમાં અહીંયા ધ્યાનમાં લઈશું એને. અહીંયા તો ખાલી નવી જ માઇનસ કરવાની ને. કેટલી છે? 5,000. તો દેવાદારો કેટલાના બચશે હવે? 25,000ના. હવે ઘાલખાદ અનામત એટલે ખરાબ વાત ને. તો પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ ઘાલખાદ અનામત કેટલા છે? 5,000 નવી માઇનસ જૂના કેટલા છે? 8,000. એટલે આ તો પાછું પેલું થઈ ગયું. તો શું કરીએ હવે? ના, પણ ઘાલખાદ અનામત ભલે જો મારી વાત સાંભળો, આનામાં છે ને મેજર કન્ફ્યુઝનનો સ્કોપ છે. જ્યારે હવાલો આપ્યો હોય ને, બરાબર, ત્યારે શું કરવાનું? અહીંયા દેવાદારોમાંથી કઈ માઇનસ કરવાની? ખાલી નવી. અને જૂની જે હોય તેને ક્યાંથી માઇનસ કરવાની? નવીમાંથી જૂની માઇનસ કરવાની. પણ માની લો હવાલામાં કોઈ ઘાલખાદ અનામત નથી, ખાલી અહીંયા ઘાલખાદ અનામત આપેલી છે. તો આપણે પુનઃમૂલ્યાંકન ખાતામાં જવાનું નહીં. પછી ડાયરેક્ટ ક્યાં જતું રહેવાનું? પાકા સરવાળામાં. ખ્યાલ આવ્યો? નવી હોય કે જૂની કેવી રીતે નક્કી કરવાનું? ભાઈ પૂછવાનું, હવાલામાં છે તો હવાલામાંથી દેવાદારોમાંથી ખાલી કઈ માઇનસ થશે? એટલે આ જે જૂની છે ને એ ગયા વર્ષે માઇનસ થઈ ગયેલી છે, સમજો એને. તો એને હવે શું કરીશું? નવી માઇનસ જૂની. ખ્યાલ આવ્યો ને? તો અહીંયા 5,000માંથી 8,000 જાય તો કેટલા? માઇનસમાં. તો અહીંયા -3,000 લખું તો નહીં સારું લાગે, તો અહીંયા પ્લસમાં લખી દઉં. સામે લખવું પડશે. શું લખામે અહીંયા? ઘાલખાદ અનામત સામેથી લાવ્યા. આ ખ્યાલ આવ્યો ને? આ 3,000 અહીંયા માઇનસમાં લખું એની કરતાં સામે જઈને પ્લસમાં લખી દઉં. ખ્યાલ આવ્યો? આવું કરે તો ચાલે. પછી છે યંત્રોની ચોકી તેની બકી કરતાં 25% વધુ છે. તો આ ચોકી ને બકી શું છે? ચોકી એટલે ચોપડે કિંમત, બકી એટલે બજાર કિંમત. તો સૌથી પહેલાં તો મને કેવું યંત્રો છે કેટલાના આપણા ચોપડામાં? યંત્રો છે 50,000ના. શું કીધું છે ખબર? ચોપડે કિંમત છે ને તે બજાર કિંમત કરતાં 25% વધારે છે. કોણ વધારે છે? કોઈ કહી શકે મને?
એક છે ચોપડે કિંમત અને એક છે બજાર કિંમત. તો કોણ વધારે છે? કેટલી વધારે છે? તો એનો મતલબ જો બજારમાં 100 બોલાતા હશે તો આપણા ચોપડામાં કેટલા બોલાતા છે? આટલો ખ્યાલ આવે. પદ કેવી રીતે બનાવવાનું ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બધાને પદ બનાવતા નહીં આવડે, અમુક ચુનિંદા લોકોને જ આવડે પદ બનાવતા. તો આપણે કેવી રીતે બનાવવાનું? ચોકી અને બકી લખી દેવાની. તો બજાર કરતાં આપણા ચોપડામાં આપણે કેટલા વધારે બતાવી દીધેલા છે? 25%. તો જે વસ્તુ બજારમાં 100 રૂપિયાની વેચાતી હોય તે આપણે કેટલાની બતાવી દીધી છે આપણા ચોપડામાં? 125. તો એનો મતલબ આ યંત્રો જે 50,000ના છે ને, જો ચોપડામાં 125 તો બજારમાં એના 100. તો ચોપડામાં 50,000 તો બજારમાં એના કેટલા? તો આની ક્રોસ ગુણાકાર કરવો પડે. ચોકડી ગુણાકાર આવડે ને? તો 50,000 ગુણ્યા 100. તો 50,000 ગુણ્યા 100 છેદમાં 125. તો અહીંયા આવશે 40,000. ક્લિયર? તો એનો મતલબ કે બજારમાં કેટલા બોલાતા છે? 40. અને મેં ચોપડામાં કેટલાના સજાઈ રાખેલા છે? તો એને 50ના જ રાખું મેં. બજારમાં લખી દઉં મેં, અરે બહાર મેં લખી દઉં 40. કેટલાનો ઘટી ગયા? 10,000ના ઘટી ગયા ને? નુકસાન થઈ ગયું મારું. તો પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ શું લખું મેં? યંત્રો ખાતે કેટલા? 10,000. ચાલો, આનામાં ખ્યાલ આવ્યો આ કેવી રીતે કર્યું? પદ લખાયું આખું. ચાલો આને છેકું હમણાં. ચાલો પછી આપણને શું કીધું છે? શિવાનીને ચલો હવાલા બધા કમ્પ્લીટ થઈ ગયા. હવે આપણે ગયા વર્ષનું પાકું સર્યું ખાલી કરીએ. મૂડી છે શિવાની અને નીરજની. તો અહીંયા આપણે આવી જઈએ. બાકી આગળ લાવીએ. શિવાની કેટલા મૂડી લાવેલી? નીરજ 1,50,000. વિજયનું કંઈ ખબર નથી હમણાં, કોઈ ઠેકાણું નથી. નીચે શું છે? નફા નુકસાન ખાતું. કોઈને કંઈક સ્ટાર એવું કંઈ યાદ છે? એમાં શું કીધેલું તું? નફા નુકસાન ખાતાને વેચી નાખવાનું કે રહેવા દેવાનું? વેચી નાખવાનું. આ નફા નુકસાન ખાતું કઈ બાજુ છે? આ સાઈડ તો ઉધાર આવે ને? ઉભેરવાય ને? આ કઈ બાજુ કહેવાય? મૂડી દેવા એટલે જમા બાજુ. તો આપણે મૂડી ખાતામાં બી કઈ સાઈડ વેચીશું? જમા બાજુ. શું લખાય? નફા નુકસાન ખાતું. ટોટલ કેટલા છે? 9,000 રૂપિયા છે. કોને વેચાશે ને કેટલા પ્રમાણમાં વેચાશે? તમને ખબર મૂડીની નીચે શું લખાય? મૂડી અને જવાબદારીની વચ્ચે શું લખતા આપણે? બધી ગુલ્લક બધી ક્યાં લખાય? ખ્યાલ તો છે ને? જેટલી બી ગુલ્લક હોય, જેટલા બી અનામત ભંડોળ એ બધા ક્યાં લખાય? જમા બાજુ. તો આ લોકો કેમ મૂડી ખાતામાં વેચતા છે એની પાછળનું લોજિક ખબર છે? કાલે સવારે ઉઠીને કોણ આવવાનું છે? વિજય. હમણાં શિવાની અને નીરજ શું વાત કરતા હશે ખબર? અલા આપણે આટલી બધી ગુલ્લક બનાવેલી છે, કાલે ઉઠીને પેલો આવશે તો એ બી હક માંગશે, તો આજે જાણે તોડીને શું કરીએ આપણે બે? વેચી નાખીએ. તો જેટલી બી આ નફા નુકસાન ખાતું, આ બધા સ્ટાર છે. મેં સ્ટારવાળી બે નોંધ લખાવેલી. તો સામાન્ય અનામત, પછી આ કયું છે? નફા નુકસાન ખાતું. એ બધા ક્યાં વેચાય? ભાગીદારોના મૂડી ખાતા. કયા ભાગીદારો? જૂના. કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં. તો આ નફા નુકસાન ખાતું છે એનામાં 9,000 બચેલા છે. તો એનું જૂનું પ્રમાણ કેટલું હતું? 1/2. 3/6 આપેલા છે ને? તો એનો મતલબ 1/2 જ થયા ને? તો 1/2 વેચીએ આપણે 9,000 ને, તો કેટલા જશે? 3,000 અને 6,000. ખ્યાલ આવ્યો આનામાં? પછી સામાન્ય અનામતને બી સેમ એવી રીતે વેચી કાઢું. સામાન્ય અનામત ટોટલ કેટલા છે? સામાન્ય અનામતની ગુલ્લકમાં 15. તો આને જશે 5,000 અને પેલાને જશે 1/2. એટલે બરાબર ને? પછી લેણદારો આવી ગયા આપણા? ના, બાકી છે. તો લેણદારો ક્યાં લખું મેં? મૂડી દેવા બાજુ. લેણદારો કેટલાના છે ભાઈ? 25,000ના. પછી ગાલખાત અનામત આવી ગઈ. પાઘડી. પાઘડી એટલે સ્ટારવાળી નોંધમાં આવે આ પાઘડી. અદ્રશ્ય મિલકત કઈ બાજુ છે પાઘડી? ઉધાર. તો આપણે બી ક્યાં વેચીશું એને? શું લખું મેં અહીંયા? પાઘડી. કેટલી? 27. 27 ને
કયા પ્રમાણમાં વેચીશું? 1:2 એટલે 9,000 અને 18,000 બરાબર છે. એ ટોટલ 27,000 થઈ જાય. પછી જમીન મકાન આવી ગયું. પછી આપણે છે યંત્રો આવી ગયા. હા આવી ગયા. સ્ટોક આવી ગયો. પછી દેવાદારો બી આવી ગયા. લેણી હુંડી, મિલકત લેણા, લેણા બાજુ લેણી હુંડી, અહીંયા લખીશું લેણી હુંડી 10,000, અહીંયા બી લખીશું 10,000. પછી રોકડ, રોકડ ખાતામાં લખી દો રોકડ શિલ્લક, બાકી આગળ લાવ્યા કેટલા? તો અહીંયા લખી દઈએ 20,000. ખ્યાલ આવ્યો? ચાલો અહીંયા બધું પાકું સર્યું ખાલી. હવે મારે જે સમજાવવાનું છે ને એના પર મેં આવતો છું. બહુ જ એટલે બહુ જ ધ્યાનથી સાંભળ્યું કે પહેલાં ટોટલ થોડું થોડું કરી લઈએ જેટલું જેટલું મળેલું છે. હા ને પછી એકદમ વધારે સારી રીતે સમજાવો કારણ કે કંઈ કામ બી નહીં હશે. ચાલો જેટલું આપણી પાસે થઈ ગયેલું છે એટલું ટોટલ કરીએ ને. તો અહીંયા કોઈ બાકી છે? કોઈ આપણે ક્વેશ્ચન માર્ક છે આનામાં? પુનઃમૂલ્યાંકન તો આપણે રિલેક્સ બિંદાસ આપણે બંધ કરી શકીએ. અહીંયાના છે 15 અને 3 એટલે 18,000. તો અહીંયા બી લખી દઈએ 18,000. અને એમાંથી 2,000 અને 10,000 માઇનસ કરીએ તો 18માંથી 12 ગયા તો 6,000. આ 6,000 શું છે? ફાયદો છે કે ખોટ છે? કોણ કોણ લેશે આને? એટલે કે શિવાની અને નીરજ. કયા પ્રમાણમાં? 1:2 તો આને જશે 2,000 અને આને જશે 4,000. ખ્યાલ આવ્યો ને? ચાલો ભાઈ હવે આનો ઉતારો ક્યાં કરું મેં? જમા બાજુ. તો અહીંયા શું લખાશે? પુનઃ મૂલ્યાંકન ખાતે. આને આપીએ 2,000 અને આને આપીએ શિવાનીને 2,000 અને નીરજને 4,000. ખ્યાલ આવ્યો ને આનામાં? ચાલો પછી હવે મને કહો આનામાં કાં ક્વેશ્ચન માર્ક છે આખા એનામાં? ખાલી વિજયમાં. તો એનો તો વિજયનું ખાનું આપણાથી બંધ થશે નહીં. આજ ખબર નથી ભાઈ કેટલા રૂપિયા મૂડીના લાવ્યો તો ખાનું કેવી રીતે, પણ આનું તો બધું જ ખબર છે ને. શિવાની અને નીરજનું બધું જ ખબર છે આપણને. તો ખાલી શિવાની અને નીરજનું શોધી કાઢીએ. તો હમણાં પહેલાં શિવાનીનું ટોટલ કરીએ. 1,00,000 પ્લસ 4,000 પ્લસ 3,000 પ્લસ 5,000 પ્લસ 2,000. તો ભાઈ શિવાનીનું તો થઈ ગયું 1,14,000. 1,14,000. એમાંથી 9,000 માઇનસ કરીએ તો શિવાનીની મૂડી છે બચેલી 1,00,000. જો શિવાની કેટલા રૂપિયા લઈને આવેલી, પછી એને જો પાઘડીના પેલા 4,000 મળ્યા, પછી નફા નુકસાનની ગુલ્લકો વેચી બધી, અને પછી પુનઃમૂલ્યાંકનના 2, એટલે ટોટલ એની પાસે આટલા આવ્યા ને 9,000 પેલા એ બી કપાઈ બી ગયા. તો ટોટલ કેટલા બચેલા છે હજુ? એટલે બાકી આગળ લઈ ગયા. શિવાની આવી ત્યારે 1,00,000 લઈને આવેલી, હમણાં કેટલા લઈને છે આવેલી મૂડીમાં? 1,05,000. ખ્યાલ તો આવતો છે ને? હવે કોનું ટોટલ કરીએ? નીરજનું. નીરજના જો 1,50,000 પ્લસ 12,000 પ્લસ 6,000 પ્લસ 10,000 પ્લસ 4,000. કેટલા આવ્યા? 1,82,000 અને 1,82,000. એમાંથી કેટલા માઇનસ થશે? 18,000. તો માઇનસ 18,000. તો 1,00,000. નીરજ કેટલા રૂપિયા લઈને આવેલો? 1,50,000 રૂપિયા લઈને આવેલો. કેટલા રૂપિયા લઈને જતો છે? એટલે લાવેલો ને લઈ ગયો. એટલે આ જ્યારે વર્ષ ચાલુ થયું ત્યારે નીરજના મૂડીમાં કેટલા પડેલા હતા અને હમણાં એના ખાતામાં કેટલા પડેલા છે? 1,64,000. તો આ ક્યાં જશે? આ મૂડી ખાલી થઈને મૂડી દેવા બાજુ અહીંયા શું લખાશે? મૂડી. ત્રણેયના નામ લખી દેવું. શિવાની, પછી નીરજ અને વિજય. આ ત્રણેયનું ટોટલ અહીંયા લખાશે ને. તો શિવાની અને નીરજ કેટલા છે એમના? 1,05,000 અને આના 1,00,000
64,000. આનું ખબર નથી વિજય કેટલા રૂપિયા મૂડી લાવ્યો છે તે, એટલે ત્રણનું ટોટલ ક્યાં લખાશે? 12. બરાબર. હવે મને કહો, આ ખાતું બંધ કરીને અહીંયા લઈ આવ્યા, આ ખાતું બંધ કરીને ક્યાં જશે? પાકા સરળમાં. ખ્યાલ આવ્યો? હવે આપણે જોઈએ જે આપણે એક જ વસ્તુ પેન્ડિંગ રાખેલી, આખા દાખલાની સૌથી મેઇનમાં અઘરી લાગતી વસ્તુ. મેં શું કીધેલું? મારી એવી ઈચ્છા છે કે મેં છે ને પહેલી જ ટ્રાયમાં તમારા મગજમાં એ વસ્તુ ફિટ કરી આપું, ઉતારી આપું. તો એકદમ ધ્યાનથી સાંભળજો, બરાબર? આપણે ખબર મેં કીધેલું ચોખ્ખી મિલકત એટલે શું? ચોખ્ખી ખરીદી તો કીધેલી ને મેં, ચોખ્ખી ખરીદી. એનામાં શું હતું? મેં ખરીદી કરીને સુરતથી કપડાં લાવેલો, પણ એમાંથી અમુક કાણા પડેલા શર્ટ હતા, ફાટેલી પેન્ટ હતી, એટલે પેલી ફેશનવાળી ફાટેલી નહીં, વધારે ફાટેલી. તો અમુક એમ નહીં હારી હતી, માલ સારો નહીં હતો. તો 1 લાખના કપડાં લાવ્યો, પણ ભાઈ 20,000નું તો ખરીદી બરાબર નથી. તો ખરીદી કેટલાની કરી મેં? 20,000ની. પણ કેટલાની ખરીદી પરત કરી દીધી? અરે સોરી, 1 લાખની ખરીદી કરી અને કેટલાની ખરીદી પરત કરી દીધી? તો મારી ચોખ્ખી ખરીદી કેટલાની થઈ ગઈ? ખ્યાલ આવ્યો? તો ચોખ્ખી કેવી રીતે ખબર પડે કે ભાઈ જેટલું બી માઇનસ કરો ને એ બધું માઇનસ કરીને મને ફાઇનલ જવાબ કે, તો જે ફાઇનલ જવાબ આવે ને એને શું કહેવાય? ચોખ્ખી. બરાબર. પણ હવે આપણને હવાલામાં શું કીધું છે? પહેલો હવાલો વાંચો. વિજય નવી પેઢીની ચોખ્ખી મિલકતની 50% લાવશે. તો આ ચોખ્ખી મિલકતનો મતલબ કોઈને ખબર છે? ચોખ્ખી મિલકત એટલે તો ભાઈ આપણે મને યાદ છે ને ત્યાર સુધી એક્ટિવાનું એક્ઝામ્પલ આપેલું. સરસ. ના એવું બી નહીં, કે બીજું બી એક્ઝામ્પલ આપેલું. આપણે પાઘડી જ્યારે ભણાવતો હતો ને, પાઘડીનું મૂલ્યાંકન ચેપ્ટર નંબર 4, ત્યારે મેં ચોખ્ખી મિલકત સમજાવેલી. ચોખ્ખી મિલકત તમે શીખી તો ગયા છો. રોકાયેલી મૂડીને જ શું કહેવાય? ચોખ્ખી મિલકત. પણ એ બધું સાઈડ પર રાખો, એ કંઈ જ હમણાં યાદ નથી. તો બી હમણાં હાલમાં મેં જે કહ્યું ને એ યાદ રાખો. ચોખ્ખી મિલકત એટલે શું યાદ રાખવાનું? તો ભાઈ મારી પાસે છે ને 1 લાખની મેં કાર લાવ્યો. કેટલાની? 1 લાખની. પણ મેં એના પર લોન કરાવી છે 80,000ની. મારા ખિસ્સામાં કેટલા હતા? ખાલી 20,000. તો મેં કેટલાની લોન કરાવી? તો મારી કોઈ પૂછે ભાઈ તારી પાસે કેટલાની પ્રોપર્ટી, કેટલાની મિલકત છે? મારી પાસે બીજી કોઈ મિલકત નથી, ખાલી આ એક કાર છે. મેં કહેવાય 1 લાખની મિલકત છે. મેં સાચું બોલતો છું, બરાબર? આ મારી ચોખ્ખી મિલકત છે. મારી ચોખ્ખી મિલકત કેટલાની કહેવાય? તો શું કરવાનું ખબર? ભાઈ તારી પાસે કેટલાની પ્રોપર્ટી છે? 1 લાખની કાર છે, પણ એના પર દેવું કેટલાનું છે? આ 1 લાખ રૂપિયા તારા પોતાના એકલાના છે? ના ભાઈ, એનામાંથી તો મારે કેટલા છે? હજુ તો જે દેવા છે માઇનસ કરીને કેટલા બચશે ખાલી? તો મારી ચોખ્ખી મિલકત કેટલાની કહેવાય હવે? 20,000ની. બરાબર. તો સેમ એવી રીતે ચોખ્ખી મિલકતનો મતલબ શું થાય ખબર? કુલ મિલકત, એમાંથી કુલ દેવું માઇનસ કરી નાખીએ તો આપણને કઈ મિલકત મળી જાય? બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, ધ્યાન રાખજો. તો તમને યાદ છે આવા ટાઈપનું કંઈ પાકું સરવૈયું બને જે આપણે અહીંયા મોટું બનાવેલું છે? તો તમને ખબર અહીંયા શું લખાય? આટલા એરિયામાં મિલકતો, બહુ જ ધ્યાનથી જોજો. અહીંયા શું લખાય? અને અહીંયા જે મિલકતોનું હોય, અહીંયા જે ટોટલ હોય તે કોનું ટોટલ હોય? અહીંયા જે ટોટલ હોય તે મિલકતોનું જ ટોટલ હોય ને. અને આ બાજુ શું લખાય? આટલા એરિયામાં નહીં, આટલા ઉપરના ખૂણામાં મૂડી. હમણાં છે ને મેં મૂડી નીચે લખી, એ તો ચાલે, એમ કંઈ ફિક્સ નથી. પણ આનામાં ખાલી દેવા જોઈએ કે મૂડી અને દેવા બંને હોય? ખ્યાલ આવ્યો? તો અહીંયા એક સેક્શન હોય મૂડીનો અને એક સેક્શન હોય દેવાનો. એટલે કે માથા પર જેટલું બી જવાબદારી હોય આઉટસાઇડર તે, અને આ મૂડી કોની હોય? ભાગીદારી, એટલે દુકાન છે એનામાં જે પાર્ટનર લોકોએ આપેલી મૂડી હોય તે આપણે અહીંયા લખી દઈએ. એટલે મૂડી એક રીતે કંઈ દેવું છે આપણા માથે, આપણા માથા પર દેવું છે. એ શું છે? આપણા જ કેપિટલ કહેવાય. એટલે એ દેવું નથી, પણ એની નીચે જે આપેલું હોય ને જવાબદારી, એ શું હોય? માથા પર દેવું. તો એક વસ્તુ આપણે શું હમણાં નક્કી કરેલું કે 1 લાખની 4 વ્હીલ, 80,000ની લોન, ચોખ્ખી મિલકત 20,000. તો સેમ રીતે દુકાનનું જો વિચારીએ તો ભાઈ આખી દુકાનની ચોખ્ખી મિલકતો કેટલાની છે? તો આ ટોટલ મિલકત કહેવાય, કુલ મિલકત. એમાંથી આટલી જો જવાબદારી માઇનસ કરી દઈએ તો જે બચે તેને શું કહેવાશે? તો કેટલી આવશે ચોખ્ખી મિલકત? કોઈ કહી શકે? આટલી ટોટલ મિલકત હતી, એમાંથી અહીંયા શું હતું? આટલા એરિયામાં 2 આંગળી વચ્ચે આ દેવું હતું બધું. તો આટલામાંથી આટલું માઇનસ કરી તો કેટલું બચશે? કારણ કે અહીંયાનું ને અહીંયાનું ટોટલ તો સેમ આવે ને.
આ તો ખબર છે ને ભાઈ પાકા સરવાળામાં અહીંયા 10 લાખનું મિલકત છે તો અહીંયા બી 10 લાખ જ હશે. તો એમાંથી આ 10 લાખની મિલકત છે તો એમાંથી દેવું કેટલાનું છે મારું? માની લો 6 લાખના ટોટલ દેવા છે અને અહીંયા 4 લાખની શું છે? મૂડી. તો મારી ચોખ્ખી મિલકત કેટલાની થઈ? ખ્યાલ આવ્યો? અહીંયા શું છે જો મિલકત, અહીંયા છે દેવું અને આ છે મૂડી. મેં કીધું અહીંયા મિલકત છે મારી ટોટલ એ કેટલા લાખની છે એ બી છોડી દો હમણાં. પણ મેં જો તમને પૂછું કે ભાઈ મારી ચોખ્ખી મિલકત કેટલી છે તો તમે કેવી રીતે નક્કી કરશો આ દુકાનની ચોખ્ખી મિલકત કેટલી છે? કેવી રીતે નક્કી કરશો? તો આ મિલકત છે એમાંથી આટલા દેવા માઇનસ કરી દેશો તો તમને શું મળી જશે? ચોખ્ખી મિલકત. તો આટલામાંથી આટલું માઇનસ કરશો તો કયું મળશે? એક રીતે મૂડી જ મળી ગઈ ને. ખ્યાલ આવે છે? કારણ કે કેવી રીતે નક્કી કરવાનું ખબર? ઓલરેડી મેં સમજાવી દીધું. 1 લાખની કાર મિલકત, આખી દુકાનમાં એક જ મિલકત છે. કઈ? 1 લાખની કાર. આખી દુકાનમાં એક જ દેવું છે. કયું? 80,000ની લોન. તો મૂડી કેટલી રોકાઈ? તો આ રોકાયેલી મૂડી થઈ ગઈ. એટલે ચોખ્ખી મિલકતનો જ મતલબ શું થઈ ગયો? ચોખ્ખી મિલકતનો જ મતલબ શું થઈ ગયો? રોકાયેલી મૂડી. ખાલી મૂડી શબ્દ વાપરો. ખ્યાલ આવ્યો? તો આજે તમે કઈ વસ્તુ નવી શીખા છો? આ વસ્તુ કે ચોખ્ખી મિલકતનો મતલબ શું થાય. ભાઈ ચોખ્ખી મિલકતનો મતલબ 3 પોઈન્ટ શીખા. સૌથી પહેલું ચોખ્ખી મિલકત. ચોખ્ખી મિલકત ખ્યાલ આવ્યો? શું આવે ચોખ્ખી મિલકત એટલે? કુલ મિલકત માઇનસ કુલ દેવું. એટલે બધું દેવું હટાવો ને પછી મને કહો. એટલે ચોખ્ખી મિલકતનો ખબર. પછી બીજો પોઈન્ટ શું શીખા તમે? કે ચોખ્ખી મિલકત એનો મતલબ એ જ થયો ને કે મૂડી. ખ્યાલ આવ્યો? ચોખ્ખી મિલકતનો મતલબ જ શું થઈ ગયો? મૂડી. બરાબર. અને હવે આપણે ત્રીજો પોઈન્ટ શું શીખવાના છે કે હવે આના પરથી એ કેવી રીતે નક્કી કરીએ કે હીરો કેટલા રૂપિયા લાવવાનો છે. બરાબર. હવે ત્રીજો પોઈન્ટ. અત્યાર સુધીમાં કોઈને કંઈ ડાઉટ? એકદમ પહેલી જ વારમાં ખ્યાલ આવી ગયો? મગજમાં ફિટ થઈ ગયું? કંઈ બી કન્ફ્યુઝન હોય મને પૂછજો, વાંધો નથી. અને હમણાં પાછું એક વસ્તુ જોઉં, હમણાં લેક્ચર ચાલુ છે એટલે સમજાવી દઉં. હમણાં છે ને આવડી જશે, 100% આવડી જશે. કારણ કે હમણાં મેં કરતો છું ના કે તમે. પણ એકવાર ઘરે જ્યારે પોતાની પેન્સિલ પેન ચાલતી હોય ને મેં આજુબાજુની કોઈ તમને ગાઈડલાઈન આપવાવાળું નહીં હશે ને ત્યારે પોતાનું દિમાગ જાતે નહીં વિચારી શકશે આ સેમ વસ્તુ બધી. તો આને ઘરે જઈને મસ્ટ આ દાખલાને સ્ટાર કરી દો. આને ઘરે જઈને 1-2 વાર પ્રેક્ટિસ કરજો. ભાઈ વિડીયોવાળા બી બહુ ઇમ્પોર્ટન્ટ છે આ વસ્તુ. નિયમ જ પડે પાછું પૂછજો, વાંધો નહીં. આ છેકી નાખો. આનામાં ખ્યાલ આવ્યો? હવે છે ને હવાલા પર આવો. પહેલો હવાલો આપણને શું કહે છે? વિજય નવી પેઢીની ચોખ્ખી મિલકતની 50% રકમ મૂડી તરીકે લાવશે. નવી પેઢી. તો મને એક વસ્તુ કહો, આ નવી પેઢી ને જૂની પેઢીનો મતલબ શું? જૂની પેઢી એટલે પેલા 2 જ જણા હતા, શિવાની અને નીરજ. નવી પેઢી એટલે વિજય બી આવી ગયો. એટલે ત્રણેયની જ્યારે 3 જણા ભેગા થઈ જશે તે કઈ બની જશે? નવી પેઢી. આ જે ઉપર આયરું પાકું સર્વે આપણને આપેલું છે આ કયા વર્ષનું છે? ગયા વર્ષનું. પછી આ પાકું સર્વે આપણે ક્યારે બનાવ્યું? જ્યારે આ આવ્યો વિજય ત્યારે આપણે નવું એની બી મૂડી લખેલી છે ને. તો આ નવી પેઢીનું પાકું સર્વૈયું છે. તો વિજય નવી પેઢીની ચોખ્ખી મિલકત. તો આ ચોખ્ખી મિલકત એટલે શું? તો એનો મતલબ કુલ મિલકતમાંથી કુલ દેવા માઇનસ કરીએ તો શું મળે આપણને? મૂડી જ મળે ને. તો આ ચોખ્ખી મિલકતને જો છેકીને મૂડી લખી દઉં તો ચાલે? બંનેનો મતલબ સેમ થઈ ગયો. એકવાર તો છે ને હાસ્યામાં લખી દો ચોખ્ખી મિલકત બરાબર મૂડી. અહીંયા જે જગ્યા તમે બી તમારી નોટમાં લખી દો ચોખ્ખી મિલકત બરાબર મૂડી. તો આ હવાલામાં ચોખ્ખી મિલકતની જગ્યાએ શું લખી દીધું તમે હવે? મૂડી. બરાબર. તો જો વિજય નવી પેઢીની મૂડીની 50% રકમ મૂડી તરીકે લાવશે. તો નવી પેઢીની મૂડી એટલે ખાલી આખા દુકાનની મૂડીની વાત થતી છે અહીંયા. ખ્યાલ આવ્યો? વિજય નવી પેઢીની મૂડી. બરાબર. વિજય નવી પેઢીની મૂડી એટલે આની વાત કરતો છે. આના 50% પોતે લાવશે. ખ્યાલ આવ્યો? નવી પેઢીની મૂડી એટલે આજે નવી પેઢીનું જ પાકું સર્યું છે ને. અને ત્રણેયની મૂડી એડ ત્રણેયની મૂડીનો સરવાળો કરા એટલે આખી દુકાનની મૂડી આવી જશે. તો નવી પેઢીની મૂડી આપણને હમણાં ખબર છે
પણ આ જેટલી બી આવશે ને ત્રણેયનું મિક્સ કરીને એનામાંથી 50% ખાલી કોણ લાવશે? બરાબર. તો કુલ કેટલી આવે? 100%. બરાબર. કુલ કેટલી આવે? 100%. એમાંથી 50% કોણ લાવવાનું છે? વિજય. અહીંયા 100% હશે, એમાંથી 50% કોણ લાવવાનું છે? તો એનો મતલબ બાકીના 50% કોણ લાવશે? શિવાની અને નીરજ. તો અહીંયા લખાશે શિવાની અને નીરજ. હવે મને કહો શિવાની અને નીરજ કેટલા રૂપિયા લાવવાના છે? એટલે એ લોકોની તો આપણે શોધી લીધેલી છે ને ઓલરેડી. એટલે એ બંનેની મળીને કેટલી થશે? 50%. તો એટલી જ 50% કોની થઈ જશે? ક્લિક થયું. હવે તો શિવાની અને નીરજનું ટોટલ કરીએ આપણે. ટોટલ કેટલી મૂડી થતી છે એ લોકોની? 1,05,000 પ્લસ 1,64,000. 2,69,000. તો એનો મતલબ આ બંને મળીને દુકાનની અડધી પાઘડી લાવશે અને આયરો એકલો દુકાનની અડધી પાઘડી લાવશે. તો અડધી પાઘડી પ્રમાણે આ લોકો કેટલા લાવતા છે? 2,69,000. તો વિજય બી કેટલા લાવશે? અહીંયા આપણને શું મળી ગયું? વિજય કેટલી મૂડી લાવવાનો છે? કેટલા? 2 લાખ. ખ્યાલ આવ્યો? એટલે ટોટલ મૂડી કેટલી આવશે અહીંયા? 5,38,000. બરાબર છે કે? જો એકવાર ચેક કરજો. તો અહીંયા આપણને બધાના ક્વેશ્ચન માર્ક ખબર પડી ગયા. સૌથી પહેલાં આપણે આમનોંધ લખેલી, તો અમે અહીંયા આમનોંધમાં જઈને સુધારી આવું. અહીંયા જો વિજયના મૂડીમાં કેટલા લખી દેવું? 2,69,000. ખ્યાલ આવ્યો? એમ તો આપણી પાસે હવે વિડીયો છે, નહીં સમજ પડે તો આ જ વસ્તુ રિપીટ કરીને પાછા બી સાંભળી શકશો. તો ટોટલ કેટલા રૂપિયા આવ્યા ભાઈ મૂડીમાં દુકાનમાં? 2,69,000 પ્લસ 16,000 એટલે 2,85,000. બરાબર. તો અહીંયા ક્વેશ્ચન માર્ક મેં કરેલું છે ને રોકડ ખાતામાં, અહીંયા કેટલા લખી દેવું? 2,69,000. પછી અહીંયા બી મેં ક્વેશ્ચન માર્ક લખેલું, હા કે ના? તો અહીંયા બી કેટલા લખી લેવું? 2,69,000. હવે ટોટલ કરીએ. આ તો ઓલરેડી અહીંયા લખેલું જ છે આપણે. તો આનું ટોટલ અહીંયા અને અહીંયા, તે જ અહીંયા, તે અહીંયાથી જ અહીંયા ગયું ને. હવે કોને બંધ કરીએ આપણે? રોકડ ખાતાને. જો તો જરા 20,000 પ્લસ 2,69,000 પ્લસ 16 એટલે ટોટલ 3,05,000 આવ્યા. તો અહીંયા બી લખી દેવું 3,05,000. તો અહીંયા તો કોઈ માઇનસ કરવા છે નથી, તો અહીંયા બી લખી દઉં 3,05,000. તો અહીંયા શું લખાશે? બાકી આગળ લઈ ગયા. ખ્યાલ આવ્યો? તો બાકી આગળ લઈ ગયા કેટલા છે? 3,05,000. આનો ઉતારો કરું અહીંયા રોકડ 3,05,000. ચાલો ભાઈ ટોટલ કરીએ. અહીંયા આવ્યું કે નહીં? તો અહીંયા કરીએ 25,000 પ્લસ 5,38,000 એટલે ટોટલ આવ્યા અહીંયા 5,63,000. બરાબર. અને અહીંયાના 1,65,000 પ્લસ 18,000 પ્લસ 25,000 પ્લસ 40,000 પ્લસ 10,000 પ્લસ 3,05,000 કેટલા છે? 5,63,000. ટોટલ સેમ આવી ગયા. આજે આપણે શું જોયું? બહુ જ ઇમ્પોર્ટન્ટ અને છોકરાઓને બહુ જ અઘરો લાગતો ટૉપિક છે આ. એટલે બધા બહુ બીયા નથી કે ચોખ્ખી મિલકતના 50% એટલે હું લાવ્યો ને હું નહીં. તો સૌથી મેઇન વસ્તુ એક જ યાદ રાખવાની, ચોખ્ખી મિલકતનો મતલબ શું? મૂડી. ચોખ્ખી મિલકતનો મતલબ મૂડી. કાલે મેં આનામાંથી સવાલ પૂછા, યાદ કરી લાવજો. બરાબર. આજ માટે આટલું જ.